નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ધોળાભાઈ હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો દિવાળી પછીનો સમય હવે થઈ ગયો છે અને દેવ દિવાળી નજીક આવી જાય છે અને ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઈ ચૂકી છે. સરકારશ્રીની એડવાઇઝરી મુજબ હવે ઠંડીની શરૂઆતમાં તમારે ઘઉં, જીરું, ચણા જે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય એ કરી શકો છો. તો આજે આપણે વાત કરવાના છીએ જીરા વિશે. જો કે આ વર્ષે હીરામાં અને જીરામાં પુષ્કળ પ્રમાણમાં મંદી છે, છતાં પણ ઘણા બધા ખેડૂતો, ખંતીલા ખેડૂતો છે જે મહેનત કરી અને જીરાના પાક કરે છે. અને જીરું એક જોખમી પાક છે અને પણ નફો પણ એવો હોય છે. જે ધંધામાં કે જે વસ્તુમાં જેવું જોખમ એની સામે અમાર નફો પણ એવો હોય છે. તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી મેહુલભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલા છે. તો આજે આપણે અવનીનું જે જીરું આવે છે, અવની 111 અને અવની 121, એની શું ખાસિયતો છે અને જીરું કેવું થાય છે એના વિશેની માહિતી મેળવશું માન્ય શ્રી મેહુલભાઈ મકવાણા પાસેથી. નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હવે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે આપણે વાવેતરની. તો રવિ સિઝન માટે ખાસ કરીને પાયાની જરૂરિયાત હોય કોઈ પણ ખેડૂતને તો એ છે બિયારણ. જો સારું બિયારણ ખેડૂતના હાથમાં જાય દુડાભાઈ, તો એને ઉત્પાદન સારું આવે ને છેક સુધી વાંધો ન આવે. જો ખરાબ બિયારણ આવી જાય તો ખેડૂતની આખી સિઝન ફેલ જાય. હવે રવિ સિઝનમાં આપણે મુખ્યત્વે વધારે અહીંયા આપણા એરિયામાં વવાતો પાક હોય તો જીરું છે, બરાબર છે. તો જીરુંની અંદર અવની સીડ્સ લિમિટેડ બે વેરાયટી લઈને આવે છે, અવની 111 અને અવની 121. જો કે બધાને ખબર જ છે અવની સીડ્સ લિમિટેડ વતે કે આખા ભારતની અંદર સૌથી વધારેમાં વધારે જીરું બિયારણ વેચતી કંપની છે, બરાબર છે. હવે આપણે બે વેરાયટી જે છે તો વેરાયટીની વાત કરવા જઈએ તો અવની 111 જીરું જે છે એની વાવેતર જે છે, વાવેતરનો સમયગાળો ટૂંકમાં નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી આમ તો ચાલુ થઈ જતો હોય અને માણસો 15 ડિસેમ્બર સુધી વાવતા હોય છે. હવે અવની 111 જીરું જે છે એની ખાસિયતો જણાવીએ તો અવની 111 જે જીરુંનો છોડ છે એની હાઈટ જોવા જઈએ તો 25 થી 30 સેન્ટીમીટરનો છોડ થાય છે અને એની જે ડાળીઓ જે છે એ થડમાંથી જ ફૂટે છે. જાજી ડાળીઓનું પ્રમાણ વધારે હોય છે અને એના જે ફૂલો આવવાની જે સંખ્યા જે છે, ટૂંકમાં ફૂલો 55 થી 60 દિવસમાં 50% ફૂલો એની અંદર આવી જાય છે. અને આ જે જીરું જે છે અવની 111 ઈ કાળી ચરમી, સુકારો એનો પ્રતિરોધક જાત કંપનીએ પોતાની રિસર્ચ જાત બનાવેલી છે. સુકારા પ્રતિરોધક, કાળી ચરમી ઓછી આવે છે અને બીજા ઘણા બધા રોગો જે છે એ આની અંદર ઓછા છે, રોગ પ્રતિકારક શક્તિ છે. આ જીરુંના જો પાકવાના દિવસોની વાત કરવા જઈએ આપણે તો 115 થી 120 દિવસની આજુબાજુમાં આ જીરું જે છે એ પાક તૈયાર થઈ જતો હોય છે. બીજી આપણી પાસે જે વેરાયટી જે છે એ અવની 121 છે. અવની 121 જે છે એ 111 કરતા થોડા કેરેક્ટર અલગ પડે છે, બહુ વધારે અલગ નથી પડતી, થોડોક એના ડિફરન્સ છે કે પાકવાના દિવસો જે છે 111 કરતા અવની 121 જીરું જે છે એ 5 દિવસ લેટ પાકે છે. આ 115 થી 120 દિવસમાં પાકે તો અવની 121 જે છે 120 થી 125 દિવસમાં તૈયાર થાય છે. બીજી આ છોડના આ અવની 121 વેરાયટીની જો આપણે વાત કરીએ તો અવની 121 નો છોડ જે છે એની ઊંચાઈ 30 થી 35 સેન્ટીમીટર છે અને નીચેથી આવ થડમાંથી જેને ડાળીઓ ફૂટે છે અને એકદમ લીલો ઘેરાવદાર છોડ થાય છે અને એના જે જીરાના જે નાના નાના ચક્કર આવતા હોય, ચક્કર અને ઉપચક્કરોની સંખ્યા અન્ય વેરાયટીની સરખામણીમાં ઘણી બધી વધારે હોય છે. બીજી ખાસિયત જોવા જઈએ તો કાળી ચરમી છે, સુકારો છે, એના પ્રત્યે ખૂબ જ સહનશીલ છે. એટલે ઈ જે રોગો જે છે ફૂગજન્ય રોગો એ આમાં ઓછા પ્રમાણમાં આવે છે અને 121 જે છે એ વેરાયટીનો પાક જે છે 120 થી 125 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને આ જે બે વેરાયટી જે છે કંપની માર્કેટમાં લોન્ચ કરી છે, આખા ભારતની અંદર સૌથી વધારે આ બિયારણ જે છે એ વેચાય છે. તો જે કંપનીનું સ્લોગન છે ખેડૂત મિત્રો કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. તો સાહેબે જે માહિતી આપી 111 અને 121 એ જીરું વિશે, આમ જોવા જઈએ તો કે 4 નંબરનું સુધારેલું છે અને 121 5 નંબરની સુધારેલી જાત છે. મારી દ્રષ્ટિએ આપણે ફિલ્ડમાં ઘણા બધી જગ્યાએ આટો મારેલો છે અને ક્વોલિટીમાં નંબર 1 હોય ને ભારતભરમાં સૌથી જો જીરું વધારે વેચાતું હોય તો એ અવનીનું છે. એટલે જ કંપની કહે છે કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અને આ ઉપરાંત અમારે યુટ્યુબની ચેનલમાં પણ આના લાઈવ વિડીયો હોય છે
અને આગળના વર્ષે જે ખેડૂતો 111 અને 121 વાયેલું છે એ ખેડૂતના લાઈવ વિડીયો છે વિશ્વાસ એગ્રો એજન્સી એવું યુટ્યુબમાં કરો ત્યારે અવનીનું 121 કે 111 દબાવો એટલે તરત જ જે જીરાના લાઈવ વિડીયો હોય છે એ પણ તમને જોવા મળશે. એટલે આ બંને જીરાની વેરાયટી ખૂબ જ સારામાં સારી છે અને અવનીના બિયાણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આ ઉપરાંત મેહુલભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર ને મારા મિત્ર અમારી યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહ્યા એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી વતી અને અમારા સર્વ ખેડૂત વર્ગ વતી આભાર માનું છું. અને ભવિષ્યમાં સાહેબ માહિતી આપવા માટે અવારનવાર હાજર રહેજો. બસ આવજો. આભાર.